તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના એકાઉન્ટના મોસ્ટ આઈએમપી સમ અને કઈ રીતે તમારે એક્ઝામમાં મતલબ દ્વિતીય પરીક્ષામાં કઈ રીતે પેપર પૂછાશે એના વિશે આપણે વાતચીત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આપણે ધોરણ 11 વિષય એકાઉન્ટ એટલે કે નામ। ઓકે, જો અત્યાર લગી તમને ખબર હશે કે તમે પહેલી પરીક્ષાની અંદર 50 માર્કનું પેપર હતું, તો હવે તમારે બીજી પરીક્ષામાં પણ 50 માર્કનું પેપર જ આવશે, પણ ફેર કેટલો છે એ હું તમને કહીશ કે આની અંદર અત્યાર લગી તમારે જે દાખલા પૂછતા હતા એની જગ્યાએ થોડાક દાખલામાં વધારો થયો છે। ઓકે, જોઈએ આપણે, ચલો જોઈએ દ્વિતીય પરીક્ષા 2024 માં તમારે ખાલી આટલું જ કરવાનું રહેશે। આટલું કરશો એટલે તમારે આરામથી સારામાં સારા માર્ક મળી જશે। ઓકે, ચલો જોઈએ। સેક્શન એ તમારે આવશે 7 માર્ક, જેની અંદર એમસીક્યુ હશે, મતલબ વિકલ્પ ઓબ્જેક્ટિવ 4 ઓપ્શન હશે, એમાંથી કોઈ પણ એક તમારે ટીક કરવાનું રહેશે। અને એ જે 4 ઓપ્શન છે એ કેમાંથી હશે તમારે, તો એ તમારે પાર્ટ 1 એટલે કે ભાગ 1 માં ચેપ્ટર પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું કરવાનું રહેશે, જ્યારે બીજા ભાગમાં ત્રીજું, છઠ્ઠું અને આઠમું આટલામાંથી તમારે એમસીક્યુ હશે, એટલે તમારે આટલા જ કરવાના રહેશે। એના પછી નેક્સ્ટ સેક્શન બી જે પણ 7 માર્કનો આવશે, તો એની અંદર તમારે શું કરવાનું છે, તો એમાં પાર્ટ 1 જેની અંદર ચેપ્ટર નંબર 2 મતલબ બીજામાંથી બે ઓપ્શન મતલબ બે એક એક વાક્યના હશે, ચોથામાંથી હશે 7મું, 8મું, 9મું અને 9મું। રેડી? ત્યારબાદ સેક્શન સી જે તમારે 12 માર્કનો આવશે, જેની અંદર તમારે 3 દાખલા ગણવાના રહેશે, 4 માર્ક, દરેક દાખલાના 4 માર્ક હશે। સેક્શન ડી જે પણ 12 માર્કનો હશે, પણ ફેર એટલો કે એની અંદર તમારે દાખલા હશે 6 માર્કના। જો કદાચ 3 દાખલા આપ્યા હોય તો તમારે ગમે તે 2 ગણવાના રહેશે। રેડી? 3 દાખલામાં તમારે કયા પૂછાશે આપણે આગળ વાત કરીશું। સેક્શન ઈ જેની અંદર એક જ દાખલો હશે। રેડી? જે દાખલો તમારે હશે કેટલા માર્કનો? 12 માર્ક। તમે જોઈ શકો છો 7 દુ 14, 14 અને 12। ઓકે, પછી બીજા 12 અને બીજા 12, એટલે કે તમારે આટલું કરવાનું રહેશે એટલે તમારો 50 માર્કનું પેપર પૂર્ણ થશે। હવે વાત કરીએ આપણે સેક્શન સી માં કે સેક્શન સી માં કેવા કેવા દાખલાઓ આવશે, જેની અંદર ભાગ 1 માં ચેપ્ટર નંબર 4 એટલે કે આમનો, જેમાં ઉદાહરણ નંબર દાખલા નંબર 13 કરી નાખવાનો રહેશે તમારે, અને ઉદાહરણ નંબર 11 અને 12 કરી નાખવાનું રહેશે। ભાગ નંબર 1 માં ચેપ્ટર નંબર 10મું આવશે, જેની અંદર તમારે 4 અને 5 માર્કનો મતલબ ચોથો અને પાંચમો દાખલો કરવાનો રહેશે, જેની અંદર હશે ઉધાર બાકી જમા બાકીઓ દર્શાવતું પદ। ઓકે, ત્યારબાદ ભાગ નંબર 2 માં હશે ચેપ્ટર નંબર 1, જેમાં ઉદાહરણ નંબર પહેલું, બીજું, ત્રીજું કરી નાખવાનું રહેશે। ત્યારબાદ ભાગ નંબર 2 માં હશે, મતલબ આ તમારે છે ને 10મું ચેપ્ટર છે, 10મું ચેપ્ટરમાંથી તમારે ઘણું ખરું આવશે ખરું। ઓકે, જેની અંદર તમારે કાચું સરવૈયું બનાવવાનું આવી શકે છે, ઉધાર બાકી જમા બાકી તમને આપેલી હોય એના પરથી કાચું સરવૈયું તૈયાર કરો। તમને માની લો કે અંદર દાખલા હશે 5 કે 6 દાખલા, જેની અંદર તમારે ઓનલી ફોર 4 દાખલા મતલબ 3 દાખલા જ ગણવાના રહેશે। ઓકે, ચલો જોઈએ આગળ। ત્યારબાદ છે ભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 3, એમાં પ્રશ્ન નંબર 5 છે જે ઘસારાનું ચેપ્ટર છે, જેની અંદર દાખલા નંબર તમારે બીજું ચેપ્ટર ઘસારાનું છે, ત્રીજું ચેપ્ટર નથી, એટલે ત્રીજું ચેપ્ટર તમારે ઊંડીઓનું હશે, તો એ તમારે કરવાનું રહેશે। એની અંદર દાખલા નંબર 3, 4, પ્રશ્ન નંબર 6 માં પહેલો બીજો આવશે। સેક્શન ડી ની અંદર ભાગ નંબર 2 માંથી ચેપ્ટર નંબર 2 જેમાં દાખલા નંબર 5 માં પહેલો બીજો ત્રીજો અને પાંચમો કરવાનો રહેશે। ત્યારબાદ ભાગ નંબર 1 માં ચેપ્ટર નંબર 11 જે બેંક સિલકમેન્ટ છે, એમાંથી તમારે 6 માર્કનો દાખલો આવશે, જેમાં તમારે 4, 5 અને 6 દાખલાઓ કરી નાખશો એટલે તમને 100% પરીક્ષાનો દાખલો આવી જશે। ત્યારબાદ સેક્શન એ ની અંદર એક જ દાખલો આવશે જે 12 માર્કનો છે, જેની ખાસ કરીને પ્રેક્ટિસ કરવી પડશે તમારે, જેની અંદર તમારે દાખલા નંબર 7, 8, 9 અને ઉદાહરણ નંબર 27 અને 29 આટલા મોસ્ટ આઈએમપી છે જે તમારે કરવાના રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલું કરી નાખશો એટલે તમારે 50 માંથી 50 ગુણ મળી જશે, પણ તૈયારી કરવાનું ખાસ કરીને રાખજો। તમને જો ન સમજાય તો આના મેં જે ચેપ્ટર નંબર 5 છે એના જે મોસ્ટ આઈએમપી દાખલા છે એના દાખલા મેં તમને મૂકેલા છે, તો તમે મારી મતલબ YouTube ની અંદર તમે જોઈ શકો છો અને તમને દાખલાનું સોલ્યુશન મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો કઈ વસ્તુ ન સમજાય, કઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો। જય હિન્દ, જય ભારત।